ઘણીવાર શું થાય ખબર, ભગવાનના નામે ભેગા થયા હોઈએ, આપણે ભગવાનના ઉત્સવ માટે ભેગા થયા હોઈએ અને ભગવાનને જે કોર મૂકી અને ભૂલી જઈએ અને આપણે ઉત્સવમાં લાગી જઈએ. ભગવાન વગરનો ઉત્સવ ઉત્સવ કહેવાય? જેના માટે ભેગા થયા છીએ એની જ ઉપેક્ષા થાય ત્યારે ભગવાનને રડવું આવે. મારા વાલા કેવી પૂજા કરે છે, મારી પૂજા માટે ભેગા થયા, મને જ કોઈ પૂછતા નથી. ઘરે સત્યનારાયણની પૂજા રાખી હોય, બધાને નોતરું આપ્યું હોય, મહેમાન આવતા જતા હોય, આ બંને જણા પૂજામાં બેઠા હોય, ગોરબાપા આ બાજુ બેઠા હોય, સામે માંડવી હણગારી હોય, એમાં ગણપતિ બાપાને બેહાડ્યા હોય, વિષ્ણુ ભગવાન શાલિગ્રામને બેહાડ્યા હોય, ગોરબાપાએ પૂજા શરૂઆત કરાવે, પણ આનું ધ્યાન પૂજામાં નહીં. જેટલા આવે, આવો 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 છગન કાકા આવો આવો આવો. કેમ મારા કાકી નથી આવ્યા? કે ભાઈ તારી કાકીને તાવ આવી ગયો. લે એવું થયું? બેસો બેસો, એલા ભાઈ કાકાને બેહાડો, ચા પાવ, કાકાને ચા પાવ. આવો આવો હિતેશભાઈ આવો આવો. અમારા ભાભી તો કે આવે છે, આવે પાછળ આવે. હવે અહીંયા ગોરબાપા અને પૂજામાં એમ કે ભાઈ 3 વાર તમે આંખે કાને પાણી લગાડો, તો આંખે કાને પાણી લગાડ, ગોરબાપાની આંખે લગાડે. એટલે ભાઈ મને નહીં તને લગાડે. પછી પાણી પીવાનું કહે 3 વાર ત્યારે છોડી દે, છોડવાનું કહે ત્યારે પી જાય. અને શ્રી પરમેશ્વર પ્રિયતાન મમ પાણી છોડી દો એમ કે તો એ પી જાય. પીવાનું કે કેશવાય નમસ્વાના તો પાછું ત્યારે છોડી દે. પૂજામાં ધ્યાન નહીં. ભગવાનને નામે બધાને બોલાવ્યા, એ બધામાં એટલું બધું ધ્યાન કે ભગવાનની જ ઉપેક્ષા થાય. ભગવાન રડે. ભગવાનને માટે ભેગા થયા હોય ને ભગવાનને ભૂલીને બાકીનું બધું બીજું કરો, બીજું બધુંય કરો, ભગવાનમાં મન ન હોય તો ભગવાન રડે. રડ્યા.